વેલકમ ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય એમાં સ્વાધ્યાય 8.1 અને દાખલા નંબર 6 થી 10 સુધીના તમામ દાખલાઓનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપવામાં આવ્યું છે। તો આ વિડીયો શરૂ કરતા પહેલા એક અગત્યની સૂચના કે સ્વાધ્યાય 8.1 એનો બેઝિક કન્સેપ્ટ અને પ્રશ્ન 1 થી 5 નો એક અલગથી વિડીયો બનાવવામાં આવ્યો છે। આ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને ઉપર આઈ બટનમાં આપવામાં આવી છે। તો પ્રશ્ન નંબર 6 શરૂ કરતા પહેલા દરેકે આ વિડીયો ખાસ જોઈ લેવો। તો હવે શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 6 કે જેની રકમ આપણને આપવામાં આવી છે કે ખૂણો A અને ખૂણો B એવા લઘુકોણો છે કે જેથી cos A બરાબર cos B થાય। તો સાબિત કરો કે ખૂણો A બરાબર ખૂણો B। તો આ રકમ આપણે ધ્યાનથી વાંચીએ તો આમાં આપણને કોઈ એવી સ્પષ્ટતા આપવામાં આવી નથી કે ખૂણો A અને ખૂણો B છે એ એક જ ત્રિકોણમાં છે કે અલગ અલગ ત્રિકોણમાં છે। એટલે કે આ દાખલો આપણે બે રીતે ગણી શકીએ। તો આપણે અહીંયા બંને રીતે આ દાખલાનું સોલ્યુશન જોઈશું। આ બે રીત પૈકી તમારે કોઈ પણ એક જ રીત યાદ રાખવાની છે। તો જોઈએ આપણે રીત નંબર 1। તો રીત નંબર 1 માં આપણે લઈશું કે ખૂણો A અને ખૂણો B એ બંને એક જ ત્રિકોણ પર આવેલા છે, પર આવેલા લઘુકોણો છે। તો એવો આપણે અહીંયા એક ત્રિકોણ દોરીએ। ત્રિકોણ A B અને C આ કાટકોણ છે। A અને C બંને લઘુકોણો છે અને એક જ ત્રિકોણ પર આવેલા છે। તો હવે આપણને આપવામાં આવ્યું છે કે cos A બરાબર cos B થાય। તો cos A ની વેલ્યુ અહીંયા આપણને મળી જશે। અહીંયા થીટા લઈશું તો cos θ નું સૂત્ર એવું છે કે પાસેની બાજુ છેદમાં કર્ણ। તો અહીંયા પાસેની બાજુ AC અને કર્ણ મળશે AB। હવે એવી જ રીતે cos B, તો cos B નું અહીંયા θ જ્યારે આવશે ત્યારે પાસેની બાજુ થશે BC અને પાસેની બાજુના છેદમાં કર્ણ, તો કર્ણ થશે AB। તો હવે આ બંનેનો ઉપયોગ કરીને આપણને આપવામાં આવ્યું છે, તો આપેલું છે કે cos A બરાબર cos B। આપણે સાબિત કરવાનું છે આના ઉપરથી ખૂણો A બરાબર B। તો cos A બરાબર cos B આપેલું છે તો એની આપણે કિંમત મૂકીએ અહીંયા કે AC ના છેદમાં AB બરાબર BC ના છેદમાં AB। બંનેના છેદ સમાન છે એટલે ઉડી જશે। તો માટે AC બરાબર BC। હવે આ ત્રિકોણનું અવલોકન કરીએ કે AC એટલે આ બાજુ અને BC એટલે આ બાજુ। તો એ બંને બાજુ સમાન છે અને કાટકોણ ત્રિકોણ છે। તો આપણે જાણીએ છીએ કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણા સિવાયની બે બાજુ, જ્યારે કર્ણ સિવાયની, આ કર્ણ છે, કર્ણ સિવાયની બે બાજુના માપ સમાન હોય તો કાટખૂણા સિવાયના બાકીના બે ખૂણા પણ સમાન થાય। તો અહીંયા લખીશું આપણે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ સિવાયની બંને બાજુ સમાન છે। તો કર્ણ સિવાયની બંને બાજુ સમાન હોય તો કાટખૂણા સિવાયના બંને ખૂણા પણ સમાન થશે। તો માટે ખૂણો A બરાબર ખૂણો B થશે। હવે એનું માપ પણ આપણને મળી જશે કારણ કે આ કાટખૂણો છે એટલે આનું માપ 90 છે। તો બંને ખૂણા સમાન છે એટલે બંને 45 ના ખૂણા થશે, પરંતુ આ દાખલામાં આપણે માપ મેળવવાની કોઈ જરૂર નથી। તો હવે જોઈએ રીત નંબર 2 કે જેમાં ખૂણો A અને ખૂણો B બંને લઘુકોણો અલગ અલગ ત્રિકોણ પર આવેલા હોય। તો અહીંયા લખીશું કે રીત નંબર 2 કે જેમાં ખૂણો A અને B અલગ અલગ ત્રિકોણ પર આવેલા લઘુકોણો છે। તો આપણે સૌપ્રથમ આકૃતિ દોરીએ કે અહીંયા એક ત્રિકોણ છે અને અહીંયા બીજો ત્રિકોણ છે। બંને અલગ અલગ ત્રિકોણ છે અને A અહીંયા છે, B અહીંયા છે। આ બંને લઘુકોણો છે અલગ અલગ ત્રિકોણ પર આવેલા। તો બાકીની બાજુના નામ આપણે આપણી રીતે આપી દઈશું। તો અહીંયા PQ, અહીંયા નામ આપશું X અને Y। અને અહીંયા આપવામાં આવ્યું છે કે cos A બરાબર cos B। તો આપણે એ વેલ્યુ મેળવી લઈએ કે cos A બરાબર, તો cos A અહીંયા કેટલા થશે
તો પાસેની બાજુ એટલે કે AQ ના છેદમાં કર્ણ AP અને cos B, તો અહીંયા થીટા લઈશું તો પાસેની બાજુ થશે BY ના છેદમાં કર્ણ BX. હવે આપણને આપેલું છે કે cos A બરાબર cos B, એનો ઉપયોગ કરીને આપણે A બરાબર ખૂણો B સાબિત કરવાનું છે. તો માટે અહીંયા જે આપણને કિંમત મળી એ લખીશું કે AQ ના છેદમાં AP બરાબર BX ના છેદમાં BY ના છેદમાં BX. હવે માટે આને આપણે થોડોક અલગ રીતે લખીએ કે આ AQ છે એના છેદમાં આ BY લખીશું. શા માટે? તો અહીંયા ઓબ્ઝર્વેશન કરીએ આપણે AQ, તો આ BY એને રિલેટેડ બાજુ છે એટલા માટે. તો આ છે એ અહીંયા છેદમાં આવશે, તો આ એક AP છે એ અહીંયા જતું રહેશે અને એના છેદમાં BX. એવું એટલા માટે કે જો આ બાજુના છેદમાં આ બાજુ અને આ કર્ણના છેદમાં આ કર્ણ, તો એના બરાબર આપણે K ધારી લઈએ. તો અહીંયા આપણે ત્રિકોણની ત્રણે બાજુઓ એકબીજાને એકરૂપ છે એવું બા એકરૂપતાને આધારે જો બતાવી દઈએ તો આપણે ત્રણે ખૂણા પણ એક સરખા છે એમ સાબિત થાય. તો એવું બતાવવા માટે આપણે આગળની પ્રોસેસ કરીએ. તો એના માટે આપણે અહીંયા ધારીએ કે AQ બરાબર KBY અને AP બરાબર KBX. તો હવે આપણે આગળ શું પ્રોસેસ કરવાની છે? તો આગળ આપણે આને અનુરૂપ એટલે કે જે બાકીની બાજુ છે એ બાજુ પણ આપણે લખીએ કે PQ ના છેદમાં XY બરાબર K. જો આપણે PQ/XY બરાબર K બતાવી દઈએ તો બા એકરૂપતાને આધારે આપણે સાબિત કરી શકીએ કે ત્રણે ખૂણા જે અનુરૂપ ખૂણા છે એ એક સરખા છે. તો આ સાબિત કરવા માટેની પ્રોસેસ હવે આપણે શરૂ કરીએ. હવે અહીં આપણે સાબિત કરવું છે કે PQ/XY બરાબર K. એવું આપણે એટલા માટે સાબિત કરવું છે કે બા એકરૂપતાની શરત અનુસાર ત્રણેની બાજુઓ જો એકરૂપ હોય તો ત્રણે સંગત ખૂણાઓ એક સરખા થાય તો આપણે ખૂણો A બરાબર ખૂણો B છે એવું આપણે સાબિત કરી શકીએ. તો આ સાબિત કરવા માટેની આપણે પ્રોસેસ કરીએ. તો PQ ના છેદમાં XY બરાબર આપણે આમ લખી શકીએ કે √PQ નો વર્ગ અને √XY નો વર્ગ, કારણ કે વર્ગમૂળ નીકળશે એટલે ફરીથી PQ અને XY મળી જશે. તો એની કિંમત લખીએ. હવે PQ નો વર્ગ એ શું છે? તો એ આ બાજુ છે. તો એ બાજુ મેળવવા માટે કર્ણમાંથી પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કર્ણના વર્ગમાંથી આ બાજુનો વર્ગ બાદ કરીએ તો આપણે આ બાજુનું માપ મળી જાય. એટલે કે AP નો વર્ગ માઈનસ AQ નો વર્ગ થશે અને છેદમાં XY એટલે આ બાજુ. તો આ બાજુમાં મેળવવા માટે આ જે કર્ણ છે કે BX નો વર્ગ એમાંથી આ બાજુનું માપ બાદ કરવું પડશે કે BY નો વર્ગ. તો એના બરાબર તો અહીંયા AP નો વર્ગ, તો AP બરાબર આપણે અહીંયા મેળવ્યું છે કે AP બરાબર √K નો વર્ગ BX નો વર્ગ ઓછા AQ બરાબર K BY નો વર્ગ અને એના છેદમાં વર્ગમૂળમાં BX નો વર્ગ ઓછા BY નો વર્ગ. તો હવે આમાંથી આપણે બંનેમાંથી K નો વર્ગ સામાન્ય લઈએ તો વર્ગમૂળમાંથી બહાર આવશે એટલે ખાલી K જ વધશે. તો વર્ગમૂળમાં વધશે BX નો વર્ગ ઓછા BY નો વર્ગ અને છેદમાં પણ વર્ગમૂળમાં BX નો વર્ગ ઓછા BY નો વર્ગ છે. તો માટે આ બંને ઉડી જશે. તો જો આ બંને ઉડી જશે તો એના બરાબર આપણને જવાબ મળશે માત્ર K. એટલે આપણે PQ/XY બરાબર K સાબિત કરી દીધું. તો આને આપણે કહીશું પરિણામ 2 અને આપણે જે આ મેળવ્યું એ પરિણામ 1 છે. તો પરિણામ 1 અને 2 પરથી આપણે અહીંયા એવું લખી શકીએ કે આના બરાબર પણ PQ/XY છે. એટલે કે બા ત્રિકોણની એકરૂપતાને આધારે આ બંને ત્રિકોણ એકબીજાને સંગત છે. તો બંને
તો આ બંને ત્રિકોણમાં બા એકરૂપતાનું પાલન થાય છે, માટે આ બાજુના છેદમાં આ બાજુ કર્ણની સાથે કર્ણ સંગત છે અને આ બાજુની સાથે આ બાજુ સંગત છે, તો માટે ત્રણે ત્રણ ખૂણાઓ પણ સંગત થશે, એટલે કે ત્રિકોણ પી એ ક્યુ અને ત્રિકોણ એક્સ બી વાય એકબીજાને સંગત ત્રિકોણ છે, માટે આપણે લખી શકીએ કે ખૂણો P બરાબર ખૂણો x, ખૂણો A બરાબર ખૂણો B અને ખૂણો Q બરાબર ખૂણો y, પરંતુ આપણે તો માત્ર ખૂણો A બરાબર ખૂણો B જ સાબિત કરવાનું છે, તો માટે આના પરથી આપણે લખી શકશું કે ખૂણો A બરાબર ખૂણો B. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ દાખલા નંબર 7. તો આ દાખલો શરૂ કરતા પહેલા બે બેઝિક કન્સેપ્ટની વાત આપણે કરી લઈએ કે સૌથી પહેલા તો આપણે ટૂંકમાં sin થીટા ગુણ્યા sin થીટા હોય તો એને આપણે ટૂંકમાં આવી રીતે લખીશું કે sin થીટાનો વર્ગ, તો એના બરાબર અહીંયા આપણે ત્રિકોણમિતિમાં માત્ર આમ જ લખીશું કે sin વર્ગ થીટા. તો sin વર્ગ થીટાનો અર્થ એવો થશે કે sin થીટા ગુણ્યા sin થીટા, એટલે કે sin થીટાનો વર્ગ. અને બીજું કે આપણે આગળના ધોરણમાં ભણી ગયા છીએ કે a નો વર્ગ ઓછા b નો વર્ગ, એટલે કે તફાવતની રીત, તો એના બરાબર શું થશે? a વત્તા b અને a ઓછા b, અથવા બીજા શબ્દોમાં કહીએ કે જો આમ હોય કે x વત્તા y અને બીજા કૌંસમાં x ઓછા y, તો એના બરાબર x વર્ગ ઓછા y વર્ગ થશે. તો આ બે કન્સેપ્ટનો અહીંયા આપણા આ દાખલામાં ઉપયોગ થશે. તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણને આપેલું છે કે કોટ થીટા બરાબર 7/8, તો આપણે અહીંયા લખીએ કે કોટ થીટા બરાબર 7/8, પરંતુ કોટ થીટાનું તો આપણે સૂત્ર જાણીએ છીએ કે કોટ થીટા બરાબર તો થશે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો એના માટે આપણે ત્રિકોણ દોરવો પડશે. તો હવે આપણે દોરીએ એક ત્રિકોણ. તો આ ત્રિકોણમાં A B અને C, અહીંયા B કાટખૂણો છે. હવે આપણે 1 થી 5 દાખલામાં થીટા આપણે A પાસે લીધો હતો, પરંતુ કદાચ થીટા B C પાસે આપણે લઈએ તો પણ એ જવાબમાં કશો જ ફેર પડતો નથી. તો આપણે અહીંયા થીટા આ દાખલામાં અહીંયા લઈશું, તમે અહીંયા લઈને ગણશો તો પણ આપણને એ જ જવાબ મળશે. તો થીટા અહીંયા લીધો છે તો પાસેની બાજુ આને કહીશું, પાસેની બાજુ, અને આ થીટાની સામેની બાજુ છે અને આ છે કર્ણ. હવે કોટ થીટા આ શા માટે આપણે મેળવીએ છીએ? કારણ કે આપણે sin થીટા અને કોટ થીટાનો વર્ગ મેળવવાનો છે. sin થીટા અને cos થીટાની કિંમતની જરૂર છે, તો એ કિંમત મેળવવા માટે આપણે ત્રિકોણ પરથી એની કિંમત મેળવી શકીએ. તો અહીંયા કોટ થીટામાં નું મૂલ્ય આપણને આપેલું છે 7/8, તો પાસેની બાજુ બરાબર 7 થશે અને સામેની બાજુ બરાબર 8 થશે. હવે આનો ઉપયોગ કરીને આપણે કર્ણ મેળવીશું. તો કર્ણ મેળવવા માટે ફરીથી આપણે પાયથાગોરસનો પ્રમેય ઉપયોગ કરીશું કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. તો માટે અહીંયા AB શું મળશે? તો કે 8 નો વર્ગ વત્તા BC, તો 7 નો વર્ગ બરાબર AC નો વર્ગ. તો માટે 8 નો વર્ગ 64 અને 7 નો વર્ગ 49 બરાબર AC નો વર્ગ. તો બંનેનો સરવાળો કરીશું તો 9 અને 4 13 નો 3 અને 1 વિધિ 6 અને 4 10 ને 11 બરાબર AC નો વર્ગ. તો માટે AC બરાબર, હવે 113 નું વર્ગમૂળ ન નીકળી શકે, તો માટે AC બરાબર વર્ગમૂળમાં 113, એટલે કે જે AC છે એ આપણો કર્ણ છે. તો કર્ણનું માપ આપણને મળ્યું વર્ગમૂળમાં 113. તો હવે અહીંયા સામેની બાજુ પાસેની બાજુ અને કર્ણ મળી ગયા છે, તો આપણે sin થીટા અને cos થીટાની કિંમતની જરૂર છે. તો એ બંને પણ અહીંયા આપણે મેળવી લઈએ કે sin થીટા. તો sin થીટાનું સૂત્ર આપણે જોયું કે sin થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ અહીંયા થશે 8 અને એના છેદમાં કર્ણ √113 વર્ગમૂળમાં 113. અને હવે મેળવીએ આપણે cos થીટા. તો cos થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા પાસેની બાજુ કેટલી થશે? તો 7, પાસેની બાજુનું મૂલ્ય 7 અને કર્ણ, તો કર્ણનું મૂલ્ય અહીંયા વર્ગમૂળમાં 113 છે. તો આ બંનેનો ઉપયોગ કરીને આપણે દાખલા નંબર
7 નો પહેલો દાખલો હવે ગણીશું. તો હવે sin થીટા અને cos થીટાની કિંમત મળી ગયા બાદ આપણે આ દાખલો ગણીશું. તો અહીંયા આપણને રકમમાં આપવામાં આવ્યું છે કે 1 વત્તા sin થીટા અને બીજા કૌંસમાં 1 ઓછા sin થીટા અને છેદમાં 1 વત્તા cos થીટા અને બીજા કૌંસમાં 1 ઓછા cos થીટા. તો આપણે થોડી વાર પહેલા જ સૂત્ર જોયું એ પ્રમાણે તફાવતની રીતનું સૂત્ર થશે, એટલે કે 1 નો પણ વર્ગ ઓછા sin થીટા નો પણ વર્ગ અને છેદમાં પણ 1 નો પણ વર્ગ. અહીંયા વત્તા છે, અહીંયા ઓછા છે અને અહીંયા x અને y એટલે કે x નો વર્ગ ઓછા y નો વર્ગ એટલે કે cos થીટા નો વર્ગ. હવે આ બંને કિંમત તો આપણી પાસે છે, 1 નો વર્ગ 1 થશે અને sin થીટા આખા કૌંસનો વર્ગ એટલે 8 ના છેદમાં વર્ગમૂળમાં 113 આખા કૌંસનો વર્ગ ભાગ્યા 1 નો વર્ગ 1 ઓછા cos થીટા એટલે 7 ના છેદમાં વર્ગમૂળમાં 113 આખા કૌંસનો વર્ગ. તો એના બરાબર મળશે 1 ઓછા 8 ના છેદમાં 8 નો વર્ગ થશે 64 એટલે 64 ના છેદમાં 113 ભાગ્યા 1 ઓછા 7 નો વર્ગ 49 ના ભાગ્યા 113. તો એના બરાબર 113 માંથી આપણે 64 બાદ કરીશું તો આપણને મળશે 49 ભાગ્યા 113 અને ભાગ્યા 113 માંથી 49 બાદ કરીશું તો મળશે 64 ભાગ્યા 113. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે છેદનો છેદ સમાન હોય ત્યારે એ બંને ઉડી જશે એટલે આપણને જવાબ મળશે 49 ના છેદમાં 64. આ આપણો જવાબ થયો. હવે બીજો દાખલો આપણને કીધું છે કે cot થીટાનો વર્ગ મેળવવાનો છે. તો cot થીટા cot સ્ક્વેર થીટા, તો આપણે થોડી વાર પહેલા ચર્ચા કરી કે cot સ્ક્વેર થીટા બરાબર cot થીટા આખા કૌંસનો વર્ગ થશે. હવે cot થીટાની કિંમત તો આપણને રકમમાં આપેલી જ છે, તો માટે 7 ના છેદમાં 8 આખા કૌંસનો વર્ગ. તો 7 નો વર્ગ થશે 49, 8 નો વર્ગ થશે 64. હવે બીજું કે આ બંને જવાબની કમ્પેરિઝન કરીએ તો આ બંને જવાબ એક જ સરખા છે. એનું કારણ એ છે કે આનું સાદુરૂપ આપણે આપશું આગળના સ્વાધ્યાયમાં, તો આના બરાબર આપણને cot વર્ગ થીટા જ મળે છે, માટે બંનેના એક સરખા જવાબ મળે છે. દાખલા નંબર 8, જો 3 cot a બરાબર 4 હોય તો નક્કી કરો કે 1 ઓછા tan વર્ગ a છેદમાં 1 વત્તા tan વર્ગ a બરાબર cos વર્ગ a ઓછા sin વર્ગ a છે કે નહીં. તો આ નક્કી કરવા માટે સૌપ્રથમ tan a, cos a અને sin a ની કિંમત મેળવવી જરૂરી છે. તો એ કિંમત મેળવવા માટે સૌપ્રથમ અહીંયા જે આપવામાં આવ્યું છે એના ઉપરથી cot a ની કિંમત મેળવવી પડે, ત્યારબાદ એના પરથી પાછળની બાજુ અને સામેની બાજુ મેળવવી પડે અને એના ઉપરથી કર્ણ મેળવીશું અને આ ત્રણ કિંમત મેળવીશું. તો આપણે શરૂ કરીએ દાખલો કે આપેલું છે કે 3 cot a બરાબર 4. તો માટે cot a બરાબર આ 4 અને 3 ગુણાકારમાં છે એટલે અહીંયા ભાગાકારમાં આવશે. હવે cot a નું સૂત્ર આપણે જાણીએ છીએ કે cot થીટા બરાબર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. હવે એના ઉપરથી બીજા ત્રિકોણમિતીય વિધેયો મેળવવા હોય તો આપણે સૌપ્રથમ કાટકોણ ત્રિકોણ દોરવો જરૂરી છે. તો અહીંયા આપણે દોરીએ કાટકોણ ત્રિકોણ. તો આ કાટકોણ ત્રિકોણમાં આપણે નામ આપીએ કે A, B અને C. અહીંયા ખૂણો B કાટખૂણો છે અને cot A એવું સ્પષ્ટ લખવામાં આવ્યું છે એટલે કે આપણે થીટા હંમેશા A પાસે જ લેવો પડશે. A પાસે થીટા છે તો થીટા A પાસે હોય તો જે કાટખૂણો છે એની સામેની બાજુને તો આપણે કર્ણ કહીશું, પરંતુ થીટાની જે અડીને આવેલી છે જે બાજુ એને પાસેની બાજુ કહીશું અને આ છે સામેની બાજુ. હવે એ બંને માપ આપણને અહીંયાથી મળી જશે કે પાસેની બાજુ બરાબર 4, તો અહીંયા લખીશું 4 અને સામેની બાજુ બરાબર 3, તો અહીંયા આપણે લખીશું 3. તો હવે આપણે પાયથાગોરસના પ્રમેય પરથી જાણીએ છીએ કે જો આ બાજુનું માપ 3 હોય અને આ બાજુનું માપ 4 હોય તો બંને બાજુના વર્ગના સરવાળો એ ત્રીજી બાજુના વર્ગના સરવાળા પ્રમાણે બરાબર થાય. એટલે કે 4 નો વર્ગ 16 અને 3 નો વર્ગ 9, બંનેનો સરવાળો કરીશું એટલે 25 મળશે અને એનું વર્ગમૂળ 5 એટલે કર્ણની કિંમત 5 થશે. હવે આપણે મેળવીએ કે sin, cos અને tan. તો અહીંયા આપણે લખીએ કે sin a. તો sin a બરાબર sin નું સૂત્ર આપણે જાણીએ છીએ કે સામેની બાજુ
છેદમાં કર્ણ. તો સામેની બાજુ અહીંયા કેટલી થશે 3 એના છેદમાં કર્ણ 5. ત્યારબાદ આપણે લખીએ કોસનું સૂત્ર. તો અહીંયા કોસ a, તો કોસ a બરાબર પાસેની બાજુ, તો પાસેની બાજુના છેદમાં કર્ણ. તો અહીંયા પહેલા લખીશું પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ કેટલી થશે તો કે 4 અને એના છેદમાં કર્ણ 5. તો આ માપ છે કોસ a નું. હવે ત્યારબાદ આપણે લખીએ tan a. તો tan a બરાબર, તો કોટ કરતા વ્યસ્ત, કોટ થી બિલકુલ ઉલટું, તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો એના બરાબર મળશે આના કરતા ઉલટું, એટલે 3/4. આ કિંમત મળી આપણને tan a ની. હવે આ બંને સરખા છે કે નહીં એ આપણે ચેક કરવું છે. તો એના માટે આને ડાબી બાજુ લઈશું અને જમણી બાજુ લઈશું અને બંનેનું સાદુરૂપ આપશું, બંનેની કિંમત મેળવીશું અને એ બંને કિંમત આપણે સરખાવશું કે એ બંનેનો જો સરખો જવાબ આવે તો આ બરાબર છે અને સરખો જવાબ આવે તો બરાબર નથી. તો હવે આપણે અહીંયા જે કિંમત મેળવી એ દરેક કિંમત આપણે અહીંયા લખી છે. હવે આપણે લખીએ ડાબી બાજુ. તો ડાબી બાજુ બરાબર 1 ઓછા tan વર્ગ a અને છેદમાં 1 વત્તા tan વર્ગ a એના બરાબર 1 ઓછા tan a ની કિંમત 3/4 છે અને આખાનો વર્ગ છે. tan વર્ગ a એટલે tan a આખાનો વર્ગ અને છેદમાં 1 વત્તા tan a એટલે 3/4 અને આખાનો વર્ગ બરાબર 1 ઓછા 3 નો વર્ગ 9 છેદમાં 4 નો વર્ગ 16. અહીંયા 1 વત્તા 3 નો વર્ગ 9 છેદમાં 4 નો વર્ગ 16. તો એના બરાબર આપણને મળશે કે 16 માંથી 9 બાદ થશે એટલે 7/16 અને અહીંયા 16 વત્તા 9 એટલે 25/16. હવે જ્યારે અંશમાં અને છેદમાં બંનેમાં અંશ અને છેદ સ્વરૂપની રકમ હોય ત્યારે છેદનો છેદ જો સરખો હોય તો એ બંને ઉડી જશે એટલે જવાબ મળશે આપણો 7/25. હવે આપણે લખીએ જમણી બાજુ. તો જમણી બાજુ બરાબર કોસ વર્ગ a ઓછા sin વર્ગ a. તો એ બંનેની કિંમત આપણે અગાઉથી જ મેળવેલી છે કે કોસ a બરાબર 4/5 અને કોસ વર્ગ છે એટલે આખાનો વર્ગ ઓછા sin a એટલે 3/5 અને a પણ આખાનો વર્ગ. તો બરાબર 4 નો વર્ગ 16/25 ઓછા 3 નો વર્ગ 9/25. બંનેની બાદબાકી, છેદ સરખો છે એટલે છેદમાં 25. હવે 16 માંથી 9 બાદ થશે એટલે 7 મળશે. તો એનો જવાબ 7/25. તો અહીંયા જમણી બાજુ પણ 7/25, ડાબી બાજુ પણ 7/25. તો માટે આપણે લખી શકશું કે ડાબા બરાબર જમણી બાજુ માટે જે આપણને આપવામાં આવેલું છે સૂત્ર કે 1 ઓછા tan વર્ગ a છેદમાં 1 વત્તા tan વર્ગ a બરાબર cos વર્ગ a ઓછા માઈનસ sin વર્ગ a એ સાચું છે. દાખલા નંબર 9 જ્યાં આપણને આપવામાં આવ્યું છે કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. તો સૌપ્રથમ આપણે એટલું દોરીએ કે ત્રિકોણ ABC છે, A B અને C એમાં ખૂણો B કાટખૂણો છે એટલે આ કર્ણ છે. ત્યારબાદ જો tan a બરાબર 1/√3, તો અહીંયા આપણે લખીએ કે tan a બરાબર 1/√3 આપેલા છે. હવે tan થીટા નું સૂત્ર આપણે જાણીએ છીએ કે tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો આના પરથી આપણે જે આ 1/√3 કિંમત છે એ આપણે આ ત્રિકોણમાં લખીશું. પરંતુ અહીંયા જો તો tan a આપેલા છે એનો મતલબ એવો થાય કે a ની પાસે ફરજિયાત આપણે થીટા લેવાનો છે. થીટા અહીંયા a ની પાસે લઈશું એટલે કે a as થીટા છે. તો અહીંયા સામેની બાજુ કઈ થશે તો આ જે થીટાની સામેની બાજુ છે અને આ પાસેની બાજુ છે. તો એ બંને કિંમત આપણે આના પરથી અહીંયા લખીશું કે tan a બરાબર સામેની બાજુ બરાબર 1, તો આ કિંમત 1 અને પાસેની બાજુ એટલે √3. હવે આપણે પાયથાગોરસનો પ્રમેય જાણીએ છીએ, એના ઉપરથી કર્ણ મેળવીશું. શા માટે કે આપણે અહીંયા આ બધી કિંમત મેળવવાની છે sin અને cos ની. તો sin અને cos ની કિંમત મેળવવા માટે કર્ણની જરૂર પડશે. માટે આપણે કર્ણ મેળવીએ. તો પાયથાગોરસના પ્રમેય પરથી ab નો વર્ગ વત્તા
BC નો વર્ગ બરાબર AC નો વર્ગ માટે AB તો AB એટલે વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે 3 થશે અને BC એટલે 1 નો વર્ગ 1 થશે બરાબર AC નો વર્ગ એટલે કે AC ના વર્ગ બરાબર 4 થશે 4 એ 2 નો વર્ગ છે તો માટે AC બરાબર 2 થશે તો એ 2 એ આપણો કર્ણ થયો તો એ 2 નું મૂલ્ય આપણે અહીંયા લખીશું હવે આપણે કિંમત sin A cos C cos A sin C cos A cos C sin A sin C તો આ બધાનું અવલોકન કરીએ તો અહીંયા જોઈએ તો આપણે એક sin A મેળવવાની જરૂર છે cos A મેળવવાની જરૂર છે પછી sin C મેળવવાની જરૂર છે અને cos C આ ચાર કિંમત મેળવવાની જરૂર છે તો એ ચારે ચાર કિંમત આપણે સૌપ્રથમ મેળવીએ તો સૌપ્રથમ sin A તો sin A બરાબર હવે આપણે sin નું સૂત્ર જાણીએ છીએ કે સામેની બાજુ છેદમાં કર્ણ તો અહીંયા a ના સંદર્ભમાં વાત કરીએ તો સામેની બાજુ તો આ એક જ થશે કે 1 ના છેદમાં કર્ણ એટલે 2 હવે sin C તો સૂત્ર તો એક જ આવશે સામેની બાજુ છેદમાં કર્ણ પરંતુ અહીંયા c ના સંદર્ભમાં વાત કરવાની છે એટલે કે થીટા અહીંયા લેવાનો છે તો જો અહીંયા થીટા હોય તો સામેની બાજુ આ થશે તો સામેની બાજુ થશે વર્ગમૂળમાં 3 AB થશે અને કર્ણ તો બધા માટે સેમ જ છે 2 હવે એવી જ રીતે બાકીના બે કિંમત એટલે કે cos A તો cos A એટલે થીટા અહીંયા છે તો અહીંયા સામેની બાજુ અને પાસેની બાજુ લખેલી છે તો cos નું સૂત્ર આપણે જાણીએ છીએ કે પાસેની બાજુ છેદમાં કર્ણ તો પાસેની બાજુ એટલે અહીંયા વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 અને હવે cos C તો cos C સૂત્ર તો બંને માટે એક જ સરખા આવશે cos આવશે એટલે એનું સૂત્ર પાસેની બાજુ છેદમાં કર્ણ થશે પરંતુ અહીંયા આપણે યાદ રાખવાનું છે કે અહીંયા C છે એટલે કે જ્યાં ત્રિકોણમાં C છે આ થીટા લેવાનો છે તો આ થીટા માટે પાસેની બાજુ આ થશે અને સામેની બાજુ આ થશે તો પાસેની બાજુ એટલે કે 1 અને કર્ણ એટલે 2 તો આપણને અહીંયા sin A cos A sin C અને cos C ની કિંમત તો હવે આપણે આ દાખલા માટે જરૂરી એવી ચારે ચાર કિંમત મળી ગઈ છે જેનો ઉપયોગ કરી અને આપણે આ બંને દાખલા ગણવાના છે તો આ પ્રથમ દાખલો એમાં sin A તો એની કિંમત છે 1/2 ગુણ્યા cos C તો એની કિંમત પણ 1/2 વત્તા cos A તો વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 ઇન્ટુ sin C એ પણ વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 બરાબર અહીંયા 1 ના છેદમાં 4 વત્તા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે 3 અને 2 ગુણ્યા 2 એટલે 4 અહીંયા બંનેનો છેદ સમાન છે એટલે અંશનો સરવાળો એટલે કે 4 ના છેદમાં 4 એટલે આપણને એક જવાબ મળશે ત્યારબાદ બીજો દાખલો એમાં cos A એટલે વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 ઇન્ટુ cos C એટલે કે 1/2 માઇનસ sin A એટલે 1/2 અને sin C એ વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 તો એના બરાબર અહીંયા વર્ગમૂળમાં 3 ના છેદમાં 4 ઓછા અહીંયા ફરીથી વર્ગમૂળમાં 3 ના છેદમાં 4 તો સરખી સંખ્યામાંથી સરખી સંખ્યા બાદ થશે એટલે આપણો જવાબ મળશે 0 દાખલા નંબર 10 ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે તો સૌપ્રથમ આપણે ત્રિકોણ PQR દોરીએ તો અહીંયા ત્રિકોણ P Q અને R છે એમાં આપણને કીધું છે કે ખૂણો Q છે એ કાટખૂણો છે એટલે આ ખૂણો 90 નો છે તો સામેની બાજુ આ કર્ણ છે હવે PQ QR બરાબર 25 જેનો આપણે આગળ ઉપયોગ કરીશું અને PQ બરાબર 5 તો P અને Q છે એ 5 સેમી છે એમ આપવામાં આવ્યું છે તો આપણે sin cos અને tan શોધવાના છે તો sin cos અને tan શોધવા માટે સૌપ્રથમ આપણે ત્રિકોણની સામેની બાજુ પાસેની બાજુ અને કર્ણ મેળવવો જરૂરી છે જે આપણે અગાઉના દાખલામાં પણ જોયું તો સૌપ્રથમ આપણે આ ત્રિકોણમાં QR અને PR નું માપ મેળવશું તો એ માપ મેળવવા માટે આપણે જાણીએ છીએ કે પાયથાગોરસના પ્રમેયમાં PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ એટલે કે કાટખૂણો બનાવતી બંને બાજુના વર્ગનો સરવાળો એ કર્ણના વર્ગના સરવાળા બરાબર છે એ PR ના
વર્ગના સરવાળા બરાબર છે. તો માટે PQ નો વર્ગ એટલે 5 નો વર્ગ એટલે 25 વત્તા QR નો વર્ગ એ એમ નામ રહેશે અને બરાબર PR નો વર્ગ. હવે આમાં આપણે સાદુરૂપ આપીએ કે PQ છે 25 છે અને એમ નામ રહેવા દઈએ તો સામેની સાઈડમાં PR નો વર્ગ ઓછા QR નો વર્ગ થશે. તો આપણે થોડી વાર પહેલા જોયું કે આ તફાવતની રીત થઈ. તો એ તફાવતની રીત પ્રમાણે આ 25 બરાબર બે, જ્યારે કોઈ પણ બે વર્ગનો તફાવત હોય ત્યારે એક વાર વત્તા આવશે, બીજી વાર ઓછા આવશે. એટલે કે PR વત્તા QR અને બીજા કૌંસમાં PR ઓછા QR. આવું આપણે એટલા માટે લખ્યું કે આપણને અહીંયા PR વત્તા QR ની કિંમત આપી દીધેલી છે. તો માટે 25 બરાબર PR વત્તા QR એ કેટલા છે 25 અને એના ગુણ્યા PR ઓછા QR. તો એ 25 ભાગાકારમાં આવશે એટલે 25 ભાગ્યા 25 એટલે 1 થશે. માટે PR માઇનસ QR બરાબર 1. તો આ આપણું સમીકરણ નંબર 1 થઈ ગયું. આ આપણે ચેપ્ટર 4 માં જે ભણી ગયા એનો ઉપયોગ અહીંયા થાય છે. ત્યારબાદ આપણને આપવામાં આવ્યું છે કે બંનેનો સરવાળો તો 25 છે, અહીંયા બંનેની બાદબાકી 1 છે. તો માટે PR વત્તા QR બરાબર 25 અને PR ઓછા QR બરાબર 1. તો બંનેનો સરવાળો 1 છે. તો બંનેનો આપણે સરવાળો કરીએ તો અહીંયા આ બંને ઉડી જશે એટલે 2 વખત PR બરાબર 26. તો માટે PR બરાબર 26 ભાગ્યા 2 બરાબર 13. હવે PR 13 છે, બંનેનો સરવાળો 25 છે. તો માટે QR આપણને કેટલા મળશે? QR બરાબર 25 માઇનસ 13 બરાબર 12. તો એ ત્રણે ત્રણ માપ આપણે અહીંયા લખી નાખીએ કે QR બરાબર 12. તો અહીંયા મળશે 12. પછી PR, તો PR મળશે આપણને અહીંયા 13. તો હવે sin P, cos P અને tan P મેળવવા એકદમ સહેલા છે. આપણે અહીંયા લખીએ કે sin P એટલે જ્યાં P છે ત્યાં થીટા આવશે, અહીંયા થીટા. તો sin નું સૂત્ર આપણે જાણીએ છીએ કે સામેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા સામેની બાજુ આવશે અને આ થશે પાસેની બાજુ. તો sin P બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ થશે 12/13. હવે આપણે મેળવીએ cos P. તો અહીંયા cos P બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. તો આપણે સીધો જવાબ લખીએ કે પાસેની બાજુ 5 છે અને કર્ણ 13 છે. હવે આપણે મેળવીએ tan P. તો અહીંયા લખીએ આપણે tan P. તો tan નું સૂત્ર આપણે જાણીએ છીએ કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ અહીંયા કેટલી છે? તો 12 અને પાસેની બાજુ 5. તો આપણને tan P પણ મળી ગયું. એટલે કે sin P, cos P અને tan P ની કિંમત આપણે મેળવી.